સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર સર્જાયેલા કરુણ અકસ્માતે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। બિલ્ડરની ઇનોવા કારના પૈડા ફરી વળતા માત્ર 5 મહિનાની માસૂમ બાળકી અનન્યાનું માતા પિતાની આંખો સામે મોત નીપજ્યું છે। ગેટ પાસે ગોદરી પર સૂતી બાળકીના માથામાં ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી। આ ઘટનાને પગલે મજૂર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। જે પોલીસે બિલ્ડર જીતે પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યારે અકસ્માત બાદ ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા પોલીસની ટીમો કામે લાગી ગઈ હતી। જે ભાયલી સાઇટ પર કરુણ અકસ્માત નીપજ્યું છે, જેમાં ઇનોવા કારથી માસૂમનું મોત નીપજ્યું છે, જેમાં માતા પિતાની સામે જ આ કરુણ ઘટના બની હતી, જેમાં બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે। બિલ્ડરની સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જે બાળકીનું અનન્યાનું માતા પિતાની આંખો સામે મોત નીપજ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર સર્જાયેલા કરુણ અકસ્માતને સમગ્ર શહેરને હચમચાવી દીધી છે। જે બિલ્ડરની ઇનોવા કારના પૈડા ફરી વળતા માત્ર 5 મહિનાની માસૂમ બાળકીના અનન્યાનું માતા પિતાની આંખો સામે મોત નીપજ્યું છે। ગેટ પાસે ગોદરી પર સૂતી બાળકીના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું। આ ઘટનાને પગલે મજૂર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડી ગયો હતો। પોલીસે બિલ્ડર જીતુ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે સવારે 9:30 આસપાસ સોપાન 55 એક સ્કીમ છે ભાયલી વિસ્તારમાં, ત્યાં એક જીત પટેલ કરીને જે ઓનર છે જે સાઇટના, એમના દ્વારા ઇનોવા ગાડી લઈને અંદર આવતા હતા, ત્યારે એક બાળકી હતી, એને પર ટાયર ફરી વળતા બાળકીનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું છે। અને આ જે સ્કીમનું નામ છે સોપાન 55, એ ભાયલીમાં સિચ્યુએટેડ છે અને એના જ ઓનર હતા જીત પટેલ। ઘટના જે બની એના બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને મૃત જાહેર કરવામાં આવેલી હતી। ત્યારબાદ આ જે બિલ્ડર જે છે એ ત્યાંથી ભાગી ગયેલ છે અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ જે એક્યુઝ છે એને પકડવાની આગળની કાર્યવાહી ચાલુ છે। ગઈકાલે સવારે 9:30 આસપાસ સોપાન 55 એક સ્કીમ છે ભાયલી વિસ્તારમાં, ત્યાં એક જીત પટેલ કરીને જે ઓનર છે જે સાઇટના, એમના દ્વારા ઇનોવા ગાડી લઈને અંદર આવતા હતા, ત્યારે એક બાળકી હતી, એને પર ટાયર ફરી વળતા બાળકીનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું છે। અને આ જે સ્કીમનું નામ છે સોપાન 55, એ ભાયલીમાં સિચ્યુએટેડ છે અને એના જ ઓનર હતા જીત પટેલ। ઘટના જે બની એના બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને મૃત જાહેર કરવામાં આવેલી હતી। ત્યારબાદ આ જે બિલ્ડર જે છે એ ત્યાંથી ભાગી ગયેલ છે અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં